ચાલો દોસ્તો ફાઇનલી હવે તૈયાર થઈ ગયો છું. હવે સીધું જમવાનું બાકી છે. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે ઓલમોસ્ટ સવારના તમે જુઓ 7:30 સમથિંગ થવાના છે. અત્યારે જસ્ટ અહીંયા બહાર છું અને અત્યારે અહીંયા હું રનિંગ કરવા માટે આવ્યો છું દોસ્તો. અને અત્યારે ચાલો ઘરે જાઉં છું દોસ્તો. અત્યારે 5 થી 6 રાઉન્ડ મેં સમથિંગ મારી લીધા છે. આઈ થિંક 5 થી 6 કિલોમીટર હું ચાલી લીધો છું. તો ફાઇનલી દોસ્તો હું ઘરે પહોંચી ગયો છું. ફટાફટ હું જમી રહ્યો છું અને સીધા નાસ્તો ફ્રેશ કરીને ફરી પાછા આવ્યો. તો અત્યારે જો 9:30 સમથિંગ થયું છે અને એ જ પાછો અત્યારે બધા ઓલમોસ્ટ જાગી પણ ગયા છે. તો અત્યારે ચાલો ફટાફટ હું જમી લઉં છું, ફ્રેશ થઈ જાઉં છું અને ચા ને પાપડી ખાઈ લઉં છું. મમ્મી શું લે ભાઈ? મમ્મી ભૂખ લાગી છે મને. આમ જો કેટલા વાગ્યા? 8:30 વાગ્યા. ભૂખ લાગી છે. એવું કરું એક શું બનાવ્યું છે મમ્મી આજે? શાક કેનું બને? કોબીનું શાક બનાવ્યું છે. એવું કરો. દીવાબત્તી કરે છે. ચાલો દોસ્તો ફાઇનલી આજે હું અહીંયા આવી ગયો છું. ફટાફટ હું જમી લઉં છું, ફ્રેશ થઈ જાઉં છું, પછી આપણે મળીએ વ્લોગની અંદર. ચાલો દોસ્તો ફાઇનલી હવે તૈયાર થઈ ગયો છું. હવે સીધું જમવાનું બાકી છે. તો લીધો છું. ફટાફટ મોર્નિંગમાં વોકિંગ પણ કરી આવ્યો. હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો પછી કેમ છો? મોજો. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ દોસ્તો. ફરીથી આપનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી વ્લોગની અંદર. દોસ્તો અત્યારે ઓલમોસ્ટ ભાગે છે તમે જુઓ દોસ્તો 9:30 સમથિંગ થયું છે. કારણ કે અત્યારે હું વ્લોગ શૂટ કરું છું. અત્યારે તો મોર્નિંગમાં તો હું આઈ થિંક 6 વાગ્યા સમથિંગ હું ઉઠી જ ગયો હતો. હવે દોસ્તો અત્યારે છે ને આપણા વ્લોગની હું શરૂઆત કરું છું દોસ્તો. પહેલો વ્લોગ છે અને પહેલા જ દિવસથી હું સ્ટાર્ટ કરું છું. એટલે દોસ્તો હવે હું કંઈક યુનિક પ્રકારનું વિચારવાનું કરું છું. હવે દોસ્તો જેમ બનશે ને હવે ડેલી હું વ્લોગ મૂકવાની શરૂઆત કરીશ. આઈ હોપ કે તમે મને સપોર્ટ આપતા રહેજો. અને દોસ્તો એ વસ્તુ તમને એકદમ સિરિયસલી તમે લોકોને બતાવીશ. રાઈટ? એક પણ વસ્તુ ફેક નહીં હોય, રિયલી અને ફેમિલી વ્લોગ હું સ્ટાર્ટ કરું છું. ચાલો દોસ્તો આગળ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. ચાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ચાલો દોસ્તો આજે પહેલો દિવસ છે ને પહેલા દિવસથી મારો વ્લોગ હું સ્ટાર્ટ કરું છું દોસ્તો. આઈ હોપ કે તમને વ્લોગની ખૂબ જ મજા આવતી હશે દોસ્તો. મજા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે દોસ્તો જે બનશે ને હવે આપણા વ્લોગ ડેલી આવવાનું શરૂ થવાના છે એવું હું વિચાર કરું છું. ચા મૂકી દીધો છે દોસ્તો. લઈ લો. બંધ કરી નાખો ને. કેમ પાછો મૂકો? હા બસ એમ. હું તો બીજી ગયો છે દોસ્તો. ચા ને ભાખરી છે, આથણું છે, દહીંની તીખારી છે, ચેવડો છે થોડો કેવો દોસ્તો. થોડું જમી લઈએ. ચાલો દોસ્તો ફાઇનલી આપણે કોલેજની અંદર એન્ટર તો થઈ ચૂક્યા છીએ. પાર્કિંગમાં ભાઈ સાહેબ હવે ક્યાં પાર્કિંગ કરવી? ઓહો ચાલો અહીંયા થોડીક વાર પાર્ક કરી દઉં છું. અહીંયા આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ કોલેજની અંદર. ચાલો દોસ્તો ફાઇનલી દોસ્તો જુઓ દોસ્તો ફાઇનલી દોસ્તો કોલેજની અંદર આવી ગાડી આપણે પાર્ક કરી દીધી છે મિત્રો. દોસ્તો ઘણા દિવસ પછી કોલેજમાં આવ્યો છું અને ખાસ કરીને દોસ્તો આજે છે ને મારે સર્ટિફિકેટ લેવા આવ્યો છું કોલેજની અંદર. અને કોલેજમાં જાઉં ત્યારે પણ હું તમને લોકોને બતાવીશ કેવું હશે આઈ થિંક. ચાલો દોસ્તો હું અંદર જાઉં છું કોલેજની અંદર. હવે અહીં ગેટ છે, સીધું મારે અંદર જવાનું છે દોસ્તો. પણ મને એવું લાગે હું કેટલા દિવસ પછી કોલેજની અંદર આવ્યો છું. જો અહીંયા કોલેજમાં NCC કેમ્પ પણ ચાલે છે. તમે જુઓ અહીંયા પણ દોસ્તો આપણું કોલેજનું સર્ટિફિકેટ આવી ગયું છે. અને દોસ્તો અત્યારે હું ગાડીમાં મૂકવા માટે જાઉં છું અને મારો દોસ્તાર આવે છે. પછી આપણે સીધા જઈએ છીએ થોડો કેન્ટીનમાં જઈ મોજ કરીએ. કેટલા દિવસ પછી કોલેજની અંદર આવ્યો છું દોસ્તો. જો આપણી કોલેજ છે, પાછળનો ડિપાર્ટમેન્ટ છે અહીંયા. તમે જુઓ દોસ્તો ઘણા દિવસ પછી કોલેજની અંદર આવ્યો છું દોસ્તો. કોલેજમાં મારા 3 યર પૂરા પણ થઈ ગયા, ખબર જ પણ ન પડી. અને અત્યારે અમારું પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલે છે દોસ્તો. ઘણા દિવસ પછી કોલેજની અંદર આવ્યો દોસ્તો, મજા જ આવી જાય. દોસ્તો હું ઘરે આવી ગયો છું. મમ્મી હું બનાવો અત્યારે? શું બનાવો છો? અરે વાહ મસ્ત બનાવો છો. થોડુંક સ્વાદિષ્ટ વાળું બનાવજો ને, સ્વાદ મસ્ત આવે એવું બનાવજો. રોટલી બનાવજો મમ્મી? રોટલી બનાવજો બસ. ઓકે મિલન આવી ગયો મમ્મી? મિલન આવી ગયો છે ને? ઓકે કાંઈ નહીં. ચાલો દોસ્તો બરાબર જમી લેવાનું જોઈએ દોસ્તો. જમવાનું હવે બની હતું ને શાક? અરે વાહ મસ્ત શાક બનાવ્યું. છોલે ભટુરે શાક બનાવો? છોલે ભટુરે રાઈટ. તો એવું છે બરાબર. દોસ્તો મજા આવશે ખાવાની. મમ્મી બની જાય એટલે મને કહેજો. હે
બસ ચાલો. મિલન અહીંયા તો તારા કપડાં બહુ મસ્ત લાગે છે આજે. બહુ મસ્ત લાગે છે સાચું. બહુ એટલે બહુ જ મસ્ત લાગે છે. તો આજે કેમ વહેલો આવી ગયો? બસ જો ને એમ ના. ચાલો દોસ્તો અત્યારે જસ્ટ હું ઉઠ્યો જ છું તમે જોઈ શકો છો. હવે અત્યારે દોસ્તો 4:45 સમથિંગ થયું છે. 4:45 સમથિંગ થયું દોસ્તો. અત્યારે જસ્ટ હું ઉઠ્યો જ છું. અત્યારે 2-2.5 કલાક દોસ્તો હું સૂઈ ગયો છું અત્યારે. અને અત્યારે જસ્ટ હું ઊભો થયો છું મિત્રો. આજે આખા દિવસમાં આજે મેં ડેલી બ્લોગ સ્ટાર્ટ કર્યું છે ને મિત્રો. રાઈટ હવે મારાથી જેટલું થશે ને એટલું ડેલી બ્લોગ કરવાનું ટ્રાય કરીશ. અને મારાથી જેટલું થશે એટલું બધાનું સકાળ રિયલ બતાવીશ. મિલન આપણો કોલર આવી ગયો છો. શું જોશો તું? વર્લ્ડ વોર. હે વર્લ્ડ વોર અરે વાહ. એ શું આવે યુદ્ધ હાલે છે ને ઇન્ડિયાનું અને રશિયાનું. ઇન્ડિયા રશિયા. અરે વાહ યુદ્ધનું પણ ચાલુ કરી દીધું. મને તો શું બનાય મોમોઝ. અરે વાહ 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 મોમોઝ. અરે વાહ આજે ભૂખા આજે પપ્પાને સરપ્રાઈઝ આપવાનું છે એમ ને સીધું આવીને પપ્પા ખુશ થઈ જાય કે મોમોઝ બનાવ્યા. અરે વાહ 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 વાહ. ચાલો દોસ્તો અત્યારે વાગ્યા છે 8:10 વાર છે. ચાલો દોસ્તો અત્યારે ફટાફટ જમવાનું છે. અત્યારે હું જસ્ટ બહારથી આવ્યો છું અત્યારે બહાર. અને મિલન જો યુદ્ધ જોવે છે. હું મિલન તો શું જોશો? હાઉ ટુ ઇન્ડિયન વિથ વર્લ્ડ વોર 3. વર્લ્ડ વોર. દોસ્તો હવે રાત પડી ગઈ છે. હું સૂઈ જાઉં છું કારણ કે દોસ્તો 11:30 સમથિંગ જેવું થઈ ગયું છે. ચાલો દોસ્તો ફરી પાછા મળે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય દોસ્તો. જો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને દોસ્તો ડેલી વ્લોગ સ્ટાર્ટ કરું છું તો દોસ્તો પ્લીઝ જરૂર સપોર્ટ કરજો. અને જો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી પાછા મળે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.